નવો શબ્દ સમાજમાં આવ્યો છે જેનું નામ છે ક્લાઇમેટ ચેન્જ. હું અમેરિકા છું, અમેરિકામાં અનુભવી રહ્યો છું. અત્યારે સવાર, બપોર, સાંજ, રાત ચારેય ટાઈમ વાતાવરણ જુદું હોય છે. ક્યારેક બરફ વરસાદ પડે છે 2-4 કલાક, કાં તો પાણી પડે છે, અને અચાનક જ અમદાવાદ જેવી ગરમી શરૂ થઈ જાય છે, અને પાછી રાતે એવી ઠંડી થઈ જાય છે કે તમારે ઘરમાં હીટર ચાલુ કરવું પડે, ગાડીમાં હીટર વગર ના રહે. અરે 24 કલાકમાં 4 વાર ઋતુઓ બદલાય છે, વાતાવરણ બદલાય છે. માણસનું શરીર કેવી રીતે આ સહન કરી શકે? ગમે ત્યારે દરિયો ફાટી નીકળે છે, ગમે ત્યારે ઘૂસી જાય છે શહેરમાં, ગમે ત્યારે ધરતી હલવા માંડે છે, ખબર નથી પડતી. છેલ્લા 10 દિવસમાં 12 ફૂટ વરસાદ બરફનો થઈ ગયો હોય શહેરમાં અને ઘરોમાં. 12 ફૂટ ગાડી ના દેખાય, 12 ફૂટ સુધીનું ઘર ના દેખાય, રસ્તા ના દેખાય. એટલો બરફ અમેરિકાના 18 રાજ્યોમાં છેલ્લા 10 દિવસમાં પડી રહ્યો છે. ક્યાંથી આ બરફ ફાટ્યો? આપણે વાતાવરણ જોડે છેડછાડ શરૂ કરી દીધી. આપણે નદીઓને જતી હતી સીધે સાદી, પહાડમાંથી નીકળીને દરિયામાં એને વચ્ચે રોકી દીધી. આપણે નદીને રોકી, હવે નદી શહેરમાં ઘૂસી જાય છે. તમારું કંઈ ચાલતું નથી. તમે ધરતી ઉપર એટલો બધો ભાર વધારી દીધો, એટલા મકાનો બાંધી દીધા, એટલી વસ્તી વધારી દીધી. આ પૃથ્વીની તાકાત એક જમાનામાં 500 કરોડ માણસો ખમી શકવાની હતી એવું વૈજ્ઞાનિકો કહે છે. અત્યારે આપણે 800 કરોડ પાર કરી રહ્યા છે. ધરતીની કેપેસિટી કરતા વધારે ભાર આપણે નાખી દીધો. હવે એનું અનાજ એને ઉગાડવાનું. 800 કરોડ ને 500 કરોડની તાકાત છે, એમાંથી અનાજ આપવાનું અને પાણી પણ આપવાનું. હવે વીજળી ક્યાંથી આપશે? વરસાદ જોઈએ છે તમારે. વરસાદ એ તમારા માટે નથી આવતો, એ પશુ પક્ષીઓ માટે આવે છે, અને જંગલો અને પહાડો ઉપર જે વૃક્ષો થાય છે એના માટે આવે છે. તમે વૃક્ષો કાપવા માંડ્યા, જગ્યા બનાવી અને ત્યાં મકાનો બનાવ્યા. હવે વૃક્ષો નથી રહ્યા, જંગલો નથી રહ્યા. તો જંગલો અને વૃક્ષો નથી તો વાદળોને નીચે આવવા માટે ખેંચશે કેવી રીતે? તમે ઋતુઓ બગાડી કાઢી. શિયાળો, ઉનાળો, ચોમાસુનો જે ક્રમ ચાલતો હતો એ ખતમ કરી કાઢ્યો. તમે ધરતી પર વજન કરી કાઢ્યું, તમે જંગલો કાપી કાઢ્યા, તમે કૃત્રિમ વાયુ છોડીને વાદળ જતા હતા એને જ્યાં વરસવું હતું એ બંધ કરીને બીજી જગ્યાએ વરસાવી દીધા. હમણાં દુબઈમાં ક્યારેય નથી આવ્યું 500 વર્ષમાં એવું પૂર આવ્યું, કેમ કે એમણે ગેસ છોડ્યા, મિસાઇલ્સ છોડ્યા, અને વાદળ જતા હતા એને તોડી કાઢ્યા, અને એ પાણી વરસ્યું ને દુબઈ ડૂબી ગયું. અને આ જ કામ ચાઇના કરી રહ્યું છે. જો ભારત તરફ જતા જે વાદળો હશે, જે પાણી લઈ જતા હશે, એને ચાઇના મિસાઇલ છોડીને વરસાઈ દેશે. એક પૃથ્વી સલામત હતી તો એ વૈજ્ઞાનિકોએ તોડી કાઢી. સ્પેસ લોક હતું એ ખોલી કાઢ્યું. વિમાનો બહાર જવા માંડ્યા. ચંદ્ર ઉપર જાઓ, મંગળ પર જાઓ, સૂર્ય પર જાઓ, કોઈ બી ગ્રહમાં જાઓ, પણ એ જે સ્પેસ હતું એમાં બાકુરા પડ્યા. એટલે બીજા પ્રદેશો, જે ગ્રહો, ઉપગ્રહો હતા, એના જે કિરણો હતા એ બધા પૃથ્વી પર આવવા માંડ્યા, અને પૃથ્વી અસલામત થઈ ગઈ. માનવ જાત કુદરત જોડે એટલા ખતરનાક પ્રયોગ કરી રહી છે. આજે તમે વિચાર કરો, દિલ્હીમાં નવેમ્બર મહિનામાં 15 દિવસ માટે સ્કૂલ બંધ કરવી પડી, કેમ કે શ્વાસ નથી લેવાતો, ઓક્સિજન નથી લેવાતો. એવું વાતાવરણ થઈ ગયું છે. દિવસે રાત જેવું લાગે છે. વિદ્યાર્થીઓને સ્કૂલે નથી મોકલવાના. આપણે વાતાવરણને પ્રદૂષિત કર્યું, પાણીને પ્રદૂષિત કર્યું. અનાજ જલ્દી ઉગે. 12 વર્ષે કેરી આવતી હતી નહીં, વર્ષમાં 12 જ મહિનામાં કેરીઓ જોઈએ. માટે કૃત્રિમ રીતે ઇન્જેક્શનો આપી અને આપણે તરબૂચ, ટેટી, શાકભાજી બધાને
ઝડપથી પાકી જાય એવા કરવા માંડ્યા. અનાજમાં બી જે છાણિયું ખાતર વપરાતું હતું એના બદલે કૃત્રિમ ખાતરો નાખીને ઝડપથી છોડ થઈ જાય એવું કરવા માંડ્યું. બધી છેડછાડ માણસ કુદરત જાત સાથે કરી રહ્યો છે. અને આ જ વસ્તુ બહુ જ ઝડપથી માનવ જાતના અંત તરફ જશે. અને કુદરત જ્યારે હુમલો કરશે ત્યારે માણસની શક્તિ નથી સહન કરી શકવાની.